નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપના જ નવા બ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે. રાત્રે બહુ મસ્ત વરસાદે આવી ગયો છે અને વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને સિઝનનો પહેલો જ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. પાણી એ જોઈ શકો છો, ઝાડ બહુ મસ્ત ફ્રેશ થઈ ગયો છે વરસાદનું પાણી અડ્યું તો. વરસાદના પાણી તો ચાલુ હોય, તમે જુઓ ખરા, એક જ રાતમાં વરસાદનું પાણી અડે ને જો બધો મોટો પાકીએ છે. 2-4 દિવસ પહેલો જોયો હતો તો એકદમ નાનો હતો ને ચોક પાક્યો હતો. વરસાદ આવ્યો થોડા રેલા હેડ્યા ગુડનો સાફ કરી દઈએ અને હું આપવા જઈ રહ્યો તો વહેલા સાફ કરવા બેસી ગયા. આજે ફાઉન્ટેનની સાફ સફાઈ લીધી. ખરેખર વાતાવરણ આજે એટલું જોરદાર કર્યું છે ને. હોમ સ્કૂલમાં જતો રહ્યો અને ફાઉન્ટેનની સાફ સફાઈ કરી દીધી. મસ્ત એકદમ ચોખ્ખો કરી દીધો. બહુ શેવાર વળી જતો અને વાતાવરણ તો તમે જુઓ, આમ ચોક બહાર જવાની ઈચ્છા થઈ જાય એવું સરસ મજાનું વાતાવરણ કર્યું છે. મમ્મી ફૂલ બની રહ્યો છે, પૂજા કરવા જવું છે તો. અને વરસાદ આવે ને એટલે આમ એવું ફીલ થાય ને જાણે વાતાવરણમાં એકદમ શાંતિ, કુલિંગ એવો અનુભવ થઈ રહ્યો. અત્યારે બહાર ખુલ્લામાં ઊભો રહીએ ને એટલે એક ફક્ત આ ફાઉન્ટેનના પાણીનો અવાજ સંભળાય છે અને એક મસ્ત પક્ષીઓનો અવાજ સંભળાય છે. આજુબાજુ ઝાડ એટલા બધા હોય ને તો પક્ષીઓનો જ અવાજ સંભળાય સૌથી વધારે. તો ખરેખર આમ વરસાદ આવે ને એટલે આખું વાતાવરણ જ ચેન્જ થઈ જાય. મતલબ આમ એટલું મસ્ત મજા આવે ને. મને તો ચોમાસું બહુ જ ગમે. 9 વાગ્યા છે. આંગણનું બધું જ કામ આવું પૂરું થઈ ગયું છે. બહારની સાફ સફાઈએ થઈ જઈ, અંદર કચરા પોતું થઈ ગયું. હવે ફક્ત નાહવાનું બાકી છે. નહીં લઈએ એટલે મશીનને ચાલુ કરી દઈએ એટલે કપડોય ધોવાઈ જાય. અને જઈને હવે બહાર જવાનું થયું છે તો એ જઈ રહ્યા છે બહાર. અને તડકો હવે નીકળ્યો છે. વાદળો થોડો વેરોણો છે. કાલે વરસાદ આવે એવું તો નહોતું પણ અચાનક જ વરસાદ આવી ગયો. મજા આવી જાય. પણ અને જમવામાં જોઈએ આજ વરસાદનું વાતાવરણ થોડું થયું છે તો ઈચ્છા તો થઈ છે કઢી અને માલપુઆ ખાવાની. તો પછી બનાવીએ. હવે તડકો ચડશે ને એમાં આપણા ચીની ગુલાબે મસ્ત ખીલવા મળશે. તો જઈ જઈશ બહાર. હવે આપણે ગયા છીએ એકલો. ફોજ પડી જશે ઇવન તો રિટર્ન આવતા હું
હા હા હા, કેટલો પક્ષી ઉડ્યું. ચલો હરિઓમ. તમે જોશો આમ તો એવું વિચાર્યું હતું કે આટલું મસ્ત વાતાવરણ છે વરસાદનું, તે કઢીને માલપુઆ બનાવીને ખાઈએ. હા, અમે એકલો એકલો ખાશું તાન તમે રહી જશો. હું હરિઓમ તાન જો હાચવી નો. નાવા ધોવાનું પૂરું કરી ફ્રેશ થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ અને વાતાવરણ મસ્ત ફ્રેશ ફ્રેશ છે. અત્યારે આપણે મોટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, ટોકામાં પાણી નાખવું છે તો. અને આવી અને પછી ડોડીના પત્તા થોડા લેવાથી લઈ લઈએ કઢી માટે, અને નાસ્તો કરવાનો બાકી છે તો આવીને નાસ્તો કરી લઈએ. સૌથી પહેલાં જઈએ ખેતરમાં અને મોટર ચાલુ કરી લઈએ. અહીંયા ખેતરમાં તો આપણા ઘર જોડે જે પક્ષીઓનો અવાજ સંભળાય છે એનાથી વધારે અહીંયા પક્ષીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. એક ધારા કન્ટિન્યુની પક્ષી બોલી રહ્યા છે. આંખો બંધ કરીને સાંભળીએ ને તો મતલબ માઇન્ડ રિલેક્સ થતું હોય ને એવું ફીલ થાય. સ્વિચ ઓન કરી લીધી છે, મોટર ચાલુ થઈ ગઈ છે. સૌથી પહેલાં અહીંયા પાણી આવશે અને પછી ટોકામાં જવા દેશું. જો મસ્ત અવાજ સંભળાય, ગુડ 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 ગુડ. આ ટકો ખાલી જ રાખીએ છીએ, નાવું હોય ને તાણે જ ભરીએ છીએ. ખાસ આનો યુઝ નહીં થતો, ફક્ત ખેતરમાં પાણી જવા દેવું હોય તો આનો ઉપયોગ થતો હોય છે. તો ચલો ઉપર ચાલુ કરી દઈએ. પાણીનો ટોકો ભરાઈ જશે અને નીચેનો ટોકો ભરાવાનું ચાલુ છે. ત્યાં સુધી આપણે જઈએ અને ડોડીના પત્તા થોડા વેણી લઈએ. ટોકો ભરાશે નીચેનો ત્યાં સુધી તો આપણો નાસ્તો પતી જશે અને ડોડીને પત્તા વેણાઈ જશે. અત્યારે મસ્ત ડોડી થઈએ, સરસ થઈએ. ડોડી આંખો માટે બહુ ફાયદાકારક હોય છે. કઢી બનાવવા માટે પત્તો લઈ લીધો છે ડોડીને, આટલો તો ઇનફ થઈ જશે. હવે 1-2 મરચાં લઈ લઈએ, આપણે ઘરની મરચી નથી. કઢી માટેની સામગ્રી લેવાઈ જઈ છે. મીઠો લીમડો લેવાનો છે, એ લઈ લઈએ. આ માટે મમ્મીને આપી દઈએ, બધું કટિંગ કરી દઈએ, પછી કઢી બનાવીએ. મમ્મી બેઠો છે શાંતિથી, મંત્ર જાપ લખી રહ્યો છે અને જોડે જોડે ટીવીમાં મંત્ર જાપ સાંભળી રહ્યા છે. તો એ કટિંગ કરી દો મમ્મી. હા, લહણ તો ફૂલેલું જ છે એટલે લીલો મરચો ને આદુને બધું નાખીને વાટી દઈએ. એનો પત્તો એકલો મોડી દો. ડોડીમાં છે ને હું પત્તો જ વેણી લાવી હતી અને એ કડક કડક, તો મમ્મી કીધું કે આવો કાઠો પત્તો ના વેણી લાવવાનો હોય, ઉપરથી એનો લાકડો ડૂંખ ને બધું હોય ને જોડે વેણી લાવવાનું હોય. તો પાછી ફરીથી જઈ રહીશું ડોડીની ડૂંખો તોડવા માટે. તે મમ્મી કીધું તોડવાનું છેડેથી, કૂણી કૂણી ડૂંખ હોય ને એ રહેવાનું. તો આ રીતે તોડી લઈએ. ખૂબ ચાલશે ને આવું? હવે ચાલશે. તો જો મમ્મી કટિંગ કરી રહ્યા છે, પછી બનાવીએ કઢી. પહેલાં બહુ ખાતી વસ્તી નહીં મમ્મી, ડોડીને કઢી શાકે બનાવતો એનું એ એકલો પત્તાનું જ બનાવવાનું કે બીજું કોઈ નાખવાનું? અને લહણનો વઘાર કરવાનો કે એમને ડાયરેક્ટ? લહણનો વઘાર એમાં બેસન નાખવાનું કે ડાયરેક્ટ જ? ના, કઢીમાં નહીં, શાકમાં એમને ડાયરેક્ટ પત્તા આપણે જેમ તો જામ બનાવીએ એ રીતે બનાવી દે. બરાબર. પેલા તો વાળમાં વેલા ઉગતા ને ડોડીના. તારે આપણે વળી લાવ્યા છીએ સ્પેશિયલ. તાણે હા, હારી હેડો તમે મોડો એટલે કે હું નાસ્તો કરી લઉં, મગ ખાઈ લઉં. હો, જેનો ટોકો નહીં ભરણો ત્યાં સુધી આપણે બેસી જઈએ છીએ નાસ્તો કરવા માટે. નાસ્તામાં મગ છે. અત્યારે થોડો ટાઈમ હોય છે એટલે બોડીની કેર કરી લઈએ છીએ. નાસ્તામાં થોડો સારો એવો પૌષ્ટિક આહાર લઈ લઈએ છીએ. તો બાફેલા મગ છે, ડેલી મગ ખાઈ લઈએ છીએ, તો શાંતિથી આવું મગ ખાઈ લઈએ. ઘરનું બધું જ કામ પૂરું થઈ જશે અને હવે તૈયારી કરીએ રાંધવાની. તો ચલો બનાવીએ માલપુઆ અને કઢી.
માલપુઆ બનાવવા માટે અને એ ગુજરાતી સ્ટાઇલમાં ગોળના માલપુઆ બનાવવા હોય તો સૌથી પહેલાં આપણે ગોળનું પાણી રેડી કરી દઈશું. તો ઝીણો ઝીણો જે ગોળ હોય એ કાઢી લઈશું અને તેની અંદર થોડું પાણી એડ કરી લઈશું. ગોળ પાણીમાં ગળો અને પાણી તૈયાર થાય ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી દઈએ. પત્તરમાં મેં મોણી મૂક્યા છે, લસણ અને લીલા મરચાં વાટી દઈએ. આપણે કઢી બનાવવાનું ચાલુ કરશું. તેલ ગરમ કરવા મૂક્યું છે ત્યાં સુધી બેસનનું મેળવણ રેડી કરી અને તેની અંદર મસાલા કરી દઈશું. રેડી થઈ જશે. હવે આની અંદર આપણે બીજી જે મસાલા હોય એ નાખી દઈશું. ધાણા જીરું, હળદર ચપટી, મરચું, મીઠું એ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. મેળવણ નાખી દીધું છે વઘારમાં. હવે જેટલી કઢી બનાવવાની એટલી બીજી છાશ એડ કરી દઈશું. કઢીમાં ઉભરો આવી જશે. કઢી કઢે ત્યાં સુધી આપણે માલપુઆની તૈયારી કરી દઈએ. ગોળનું પાણી ગાળીને કાઢી લીધું છે અને લોટે સાળીને તૈયાર કરી મૂક્યું છે. હવે જેટલું જરૂર પડશે એટલો પાણીની અંદર આપણે લોટ નાખતા જશું અને મિક્સ કરતા જશું. માલપુઆનું બેટર મસ્ત રેડી થઈ ગયું છે. બનાવતા હતા અને અચાનક વરસાદ ચાલુ થઈ જશે. માલપુઆ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. આમ તો ચાચરમાં બનાવતા હોઈએ છીએ પણ નોનસ્ટિકની કઢાઈમાં ઓછા તેલવાળા વધારે મજા આવે છે. પહેલાંમાં થોડું તેલ વધારે વપરાય અને તેલવાળું વધારે ખાવું એ નકોમું છે. એટલા માટે આપણે નોનસ્ટિકની કઢાઈમાં બની જશે. બેટર નાખી દીધું છે. નીચેથી શેકાશે એટલે પછી એનું પલટી દઈશું અને થોડું થોડું તેલ એડ કરશું અંદર. રેડી થવા માંડ્યા છે. ઓ મમ્મી પપ્પાને પહેલાં ખાવા બેહારી દઈએ. ઓમ હજી સ્કૂલમાંથી નહીં આવ્યો. ઓમ આવે એટલે પછી અમે ઓમને બે ખાઈ લેશું. હવે બની રવા આવશે. હવે બસ એક જ બાકી છે અને ઉમય આવી ગયો છે. આવી ગયો અમો. ભૂખ લાગી છે? ભૂખ લાગી જ મારા દીકુડા? એવું ગુડગુડ થતું હતું પેટમાં? ચાલ ફ્રેશ થઈ જા, કપડો ચેન્જ કરી લે. ખાવાનું તૈયાર જ છો ને? હું લાવું. હું આવી જશે કપડો ચેન્જ કરી અને બે જશે સીધો ખાવા માટે. ભૂખ લાગી હતી તો જો બનાવ્યો બેટું માલપુઆ. હા ચાખે ને પેલું જબરજસ્ત ને. કરી હાથી ખાવાની છે મજા આવે. વરસાદ આવે ને એટલે મને ઈચ્છા થઈ જાય માલપુઆ કઢી ખાવાની. તો અમને બે બેઠો છીએ ખાવા માટે. શાંતિથી ખાઈ લઈએ. કેવું રહ્યું સ્કૂલમાં? જમવાનું પતી ગયું છે અને વરસાદે બંધ થઈ ગયું છે. બપોરે ઘણી વાર રેસ્ટ કરશું અને સાંજે આપણે કાલે બ્રાઇડલ ઓર્ડર છે તો એ લોકોના જે રાસ ગરબા છે તો રાસ ગરબા માટે રેડી થવાય આવવાના છે. તો અત્યારે થોડું રેસ્ટ કરી લઈએ અને વચ્ચે કોઈ અપોઇન્ટમેન્ટવાળા આવશે તો વચ્ચે થોડું સલૂનનું કામ પણ કરતા રહીશું. પાછું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે અને વરસાદ બિલકુલ બંધ થઈ ગયું છે. વચ્ચે થોડું એક ઝાપટું આવી ગયું. અત્યારે પાછું કોળું કાઢી દીધું છે. પહોંચ્યા છે અને અત્યારે બહુ જીનાલ અને ઓમ 3 જણા જઈ રહ્યા છે ખેતરમાં રમવા માટે. ઓમ જીદ કરતો હતો મમ્મી ચલો થોડી વાર રમીએ. કંટાળ્યો તો બેઠા બેઠા તો તૈયાર થવા 6:30 આવવાના છે. ત્યાં સુધી થોડું રમી લઈએ. જમ્બો ખાવા માંડ્યો છે અને હું તૈયાર થઈને બેસી ગયો છે રમવા માટે. હા 3 જણો. હાલ તો બધી માટી બેસી જાય મજા આવશે. કેટલા ઓવનનો દાવ? બે ઓવનનો. પણ પેલી બાજુ ઓછું મારવાનું. શમ નહીં આવડતું તા રમતા? થોડું ઘણું યા નહીં તો આવડી જશે. મને નહોતું આવડતું હવે આવડી ગયું.
બોલિંગ કરો મારી વારી પહેલા. લાવ હું કરું. તું બીજી હે ને તાણા? ના હું જીનલ હું ત્રીજી, જીનલ દીદી બીજી. ના ના બોલિંગ તો હું કરું. પહેલી બોલિંગ. આ જેટલા બધા જોયું ને એવા નહીં જોયા. મેચ ચાલુ થઈ ગઈ, બધા ભેગા થઈ ગયો. પહેલા બોલ એક બોલ બોલે આઉટ થઈ જાય ડાયરેક્ટ. એટલે 2 જણા ભેગા થાય એટલે ટીમ પાડીને રમીએ છીએ. હું નો બેસીએ, જીનલ ને સંદીપ બે ઓવરની મેચ જ રાખીએ, કારણ કે તૈયાર થવાવાળાનું આવવાનો ટાઈમ થઈ ગયો છે. હું આઉટ થઈ જઈશું ને ઓમનો દાવ આવી ગયો છે. 5 બોલમાં 1 રન લીધો છે. હોય પેલો દાવ સંદીપે લીધો, બોલ માર્યો, હવે ખેતરમાં આવ્યો છે, જળતો નહીં, ખોવાઈ ગયો. જીનલનો દાવ રહી ગયો. બધો હોદું છે પણ મળતો જ નહીં. હા દડો લાલ છે. લીલામાં લીલું ના જળ હોદો આવું જરશે ગરબા ઘેર હેડ્યા, બોલ ખોવાઈ ગયો. આવું જીનલ રહી ગયો. પહેલા પ્રેક્ટિસ કરી દો, હું જઈ એટલે આવડતો જ મારતા જીનલ દીદીને થોડો દડો મળતો નહીં. હવે ઘેર જઈએ છીએ. એમના રાસ કરવા માટે રેડી થવા આવી ગયા છે. જેના હેર પ્રિપરેશન કરી રહી છે. ત્યાં સુધી આપણે એમના બાપીનું મેકઅપનું પૂરું કરી દીધું છે. હવે હેરસ્ટાઈલ બાકી છે તો હેરસ્ટાઈલ કરી દઈએ, પછી બ્રાઇડનું રેડી કરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. બ્રાઇડલ મેકઅપ સૌથી પહેલાં મેકઅપ કરીશું. મોકલું છું. આ તો ચાંદનું છે, જોઈશ પેલા પૂરું થઈ ગયું છે. અને હવે સ્ટાર્ટ કરીશું કર્લ્સ કરવાનું જીનાને. હવે હેરસ્ટાઈલ એકલી બાકી છે. બંને ભાભી રેડી કરવાના તો કરી દીધા છે. બીજો આપણે એના ઉપર ખાલી ઓગળીને મિક્સ થાય છે. હેરસ્ટાઈલ રહી ઓગળી પેલી બાજુ નોર્મલ આવા દો ફોટોગ્રાફીનું ચાલુ છે. અને હવે અમે જઈએ છીએ જીનલને મૂકવા માટે. ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગે જીનલ? 9 વાગી જાય. હેડો તાણાવો જઈએ, મૂકી આવીએ. હવામાં કેટલા વાગે તું તૈયાર રહેજે, ખબર? 6 વાગે તૈયાર રહેજે. હે 7 વાગે નહીં, 6 વાગે. તો આજની બધી ટિપ્સમાં આપણે વાત કરવાના છે સ્કિન ઉપર ગ્લો લાવવા માટે શું કરવું. તેના માટે તમારે જોઈશે એલોવેરા જેલ, રાઈસ વોટર અને વિટામિન ઈની કેપ્સ્યુલ. આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને એક કાચની બોટલમાં ભરી અને 15 દિવસ સુધી સ્ટોર કરી તમે રાખી શકો છો. જ્યારે પણ રાત્રે સૂવો તેના પહેલાં ફેસ પર એપ્લાય કરી દો અને ઓવરનાઇટ ફેસ ઉપર રહેવા દો અને સવારે ફેસ વોશ કરી લો. આ રીતે જો આ ક્રીમનો તમે રેગ્યુલર યુઝ કરશો તો તમારી સ્કિન ટાઈટ પણ થશે અને સાથે સાથે ગ્લો પણ કરશે. જીનલને ઘરે મૂકી અને રિટર્ન પાછા આવી ગયા છે ઘેર. અને જમવાનું બાકી છે તો હવે શાંતિથી જમી લેશું.
અને અહીંયા આપણા વિડીયોની એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.